શું તમારી સાથે થાય છે આવું? મને તો ડાયટ હોય ને ત્યારે હંમેશા સ્વીટ ક્રેવિંગ થાય છે અને આ સ્વીટ ક્રેવિંગનું મેં એકદમ જબરજસ્ત સોલ્યુશન શોધ્યું છે મેંગો ડાયટ આઈસ્ક્રીમથી, જેમાં આપણે બિલકુલ ખાંડનો ઉપયોગ નથી કરવાના કે કોઈ પણ પ્રકારના CMC કોર્નફ્લોર કોઈ પણ પાવડરનો યુઝ નથી કરવાના. અને આમાં મેં મારો 100% ટ્રસ્ટેડ પ્રોડક્ટ એટલે કે ડાબર હનીનો ઉપયોગ કર્યો છે. એકદમ પ્યોરિટીવાળું મધ આવે છે જેનાથી તમને રિઝલ્ટ બેસ્ટ મળશે. આટલા ઇન્ગ્રીડિયન્ટમાં આપણો આઈસ્ક્રીમ બની જશે. સ્ટાર્ટ કરીએ છીએ. મેં અહીંયા કેસર કેરીનો યુઝ કર્યો છે. મેક શ્યોર એકદમ સ્વીટન કેરી જ લો. તમે આને આફૂસથી રિપ્લેસ કરી શકો છો. આવી રીતે આપણે એને પીસીસમાં કટ કરીને મિક્સરની જારમાં કાઢીશું. 7 થી 8 પલાળેલી બદામ લીધી છે, છોલીને એટલે કે પીલ આઉટ કરીને નાખવાની છે. 100 ગ્રામ પનીર, 1 બાઉલ મખાનાને, 1 બાઉલ દૂધ અને મારી ફરીથી ટ્રસ્ટેડ પ્રોડક્ટ એટલે કે ડાબર હનીનો યુઝ કર્યો છે. તમને જેટલી સ્વીટન જોઈતી હોય એટલો યુઝ કરવાનો છે. મિક્સરની ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવાનું છે અને બાઉલમાં કાઢીને આપણે એને બીટરની મદદથી વિસ્ક કરવાનું છે, બીટ કરવાનું છે, જેનાથી એનામાં સોફ્ટનેસ આવે અને એટ્રેક્ટિવ દેખાવ માટે એના પર કેરીના પીસીસ નાખી દઈશું. રેફ્રિજરેટ કરીએ છીએ. 7 થી 8 કલાક બાદ તમે રિઝલ્ટ જોઈ શકો છો. અને આ જે હોલ છે ને એ મારા બાળકે પાડ્યો છે, વિવાનને. એને બહુ જ સ્વીટ ક્રેવિંગ છે, એના કારણે જ મેં આ બનાવ્યું છે. મારા માઇન્ડમાં એના કારણે જ આ આઈડિયા આવ્યો છે, કારણ કે બહાર જે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ બધાને જ ખબર છે પ્યોરિટી એના અંદર હોતી નથી. સોફ્ટનેસ લાવવા માટે એમાં વનસ્પતિ તેલ એટલે કે ડાલડા ઘી અથવા તો પામ ઓઇલ યુઝ કરવામાં આવે છે, જે આપણી બોડીને એકદમ હાર્મફુલ અને ચરબીથી ભરપૂર કરે છે, જે આપણા ડાયટને વિરોધાભાસમાં લઈ જાય છે. એટલા માટે તો આ રેસીપી કેવી લાગી છે અને આ સિરીઝ કેવી લાગી છે ફોલો શેર કરવાનું ભૂલતા નહીં.